નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનની યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે કે વર્ષો પહેલા જે આપણે ખેતી કરતા હતા અને અત્યારની જે ખેતી છે એની અંદર શું તફાવત છે। ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે અત્યારે અમારી જમીન છે ધીમે ધીમે કડક થતી જાય છે, ધીમે ધીમે છે એની અંદર ફળદ્રુપતા છે ઓછી થતી જાય છે અને પાકની અંદર જે ઉત્પાદન છે પૂરતા પ્રમાણમાં મળતું નથી। તો આનું શું કારણ છે, આનું મુખ્ય શું કારણ છે, એના વિશે આપણે થોડીક આજે ચર્ચા કરવી છે આ વિડીયોની અંદર। તો સૌપ્રથમ હું તમને એક જે છે એ ચાર્ટ દ્વારા તમને સમજાવવા માંગીશ કે પહેલાં આપણે કઈ રીતે ખેતી કરતા હતા અને અત્યારે આપણે કઈ રીતે કરી રહ્યા છીએ। તો ખેડૂત મિત્રો, પહેલાં જે છે એ આપણી જમીનની અંદર સોઇલ ઓર્ગેનિક મેટર એટલે કે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે એ ખૂબ સારું હતું અને જમીન ફળદ્રુપ હતી। એ જમીન કેવી રીતે ફળદ્રુપ હતી? તો એની અંદર આપણે જોવા જઈએ તો આપણી માટીની અંદર જે કાંઈ આપણે પાક વાવતા હતા એ પાકની અંદરથી એ આપણા પશુપાલન જે આપણે પશુપાલન ખૂબ વધારે પ્રમાણમાં પહેલાંના સમયમાં આપણે રાખતા હતા, તો જે આપણા ગાય ભેંસ છે એનું પશુપાલન જે આપણે કરતા હતા તો એનું છાણિયું ખાતર, એનું મળમૂત્ર જે હતું એ પણ આપણે પાછું જમીનની અંદર નાખતા હતા અને ત્યારબાદ આપણે જે ક્રોપ વાવતા હતા એની અંદર જે એનો વેસ્ટ વધેલો હોય છે એ પણ આપણે જમીનની અંદર શેડવી અને જમીનની અંદર નાખતા હતા, જેનાથી શું થતું હતું કે જમીનમાં જે સૂક્ષ્મ જીવાણુ રહેલા છે બરાબર છે એને એનો ખોરાક મળતો હતો અને જમીનની ઓર્ગેનિક મેટર છે એ ખૂબ સારી હતી, જેથી જમીન ફળદ્રુપ થતી અને જેવી જમીન ફળદ્રુપ થતી એટલી ઉત્પાદન પણ સારું આવતું હતું અને બીજા કોઈ ખોટા ખર્ચા નહોતા। પણ હાલના સમયની આપણે પરિસ્થિતિ જોઈએ તો શું કામ આપણી જમીન છે એની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઓછું જોવા મળે છે? આજે તમને ખ્યાલ છે કે આજે આપણે એક સારી માટી, ખેતી કરવા લાયક આપણે માટી જે હોય છે એની અંદર મિનિમમ 1% ઓર્ગેનિક કાર્બનની રિક્વાયરમેન્ટ હોય છે, પણ અત્યારે આપણે તમે ગમે તે ખેડૂત મિત્રો તમારી જમીનની જો પૃથ્થકરણ કરાવશો તો 0.50 એટલે કે 0.5% આજુબાજુ જે ઓર્ગેનિક કાર્બન જોવા મળે છે। તો એનું મુખ્ય કારણ એ છે કે આજે આપણે છાણિયું ખાતર જે છે ઓછું નાખીએ છીએ, કારણ કે પશુપાલન ખૂબ ઓછું થઈ ગયું, જેનાથી છાણિયું ખાતર છે પૂરતા પ્રમાણમાં મળતું નથી અને જો મળે છે તો પણ એ સારું કોહવાયેલું છાણિયું ખાતર અત્યારે મળતું નથી। ત્યારબાદ છે આપણે જે પાક વાવીએ છીએ એની અંદર જે એનો વેસ્ટ નીકળે છે એ પણ આપણે અત્યારે ઘણા બધા ખેડૂતો છે એ નાખતા નથી હોતા અને સળગાવી પણ ઘણા લોકો સળગાવી દેતા હોય છે, તો એ મિત્રો ન કરવું જોઈએ। એનાથી પણ આપણી જમીનની અંદર જે ફળદ્રુપતા છે ઓછી થાય છે અને સૂક્ષ્મ જીવાણુ છે એ ઘણા બધા નાશ પામે છે। તો જો પહેલાં જેવી જમીન જેવી આપણને આપણા બાપ દાદાએ આપેલી હતી એવી જ જમીન જો આપણે આવનારી પેઢીને આપણે આપવી હોય તો જમીનની અંદર ઓર્ગેનિક મેટર એટલે કે ઓર્ગેનિક કાર્બન મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે। તો તેના માટેથી તમે જે પાક વાવો છો એનો વેસ્ટ વધે છે એને રોટાવેટર મારી અને જમીનમાં શેડવી અને જમીનની અંદર સડે એ રીતે તમારે કરવું જોઈએ, તો તમારે ઓર્ગેનિક કાર્બન છે એ જમીનમાં વધી શકે। ત્યારબાદ છે સારું છાણિયું ખાતર પૂરતા પ્રમાણમાં જો મળતું હોય તો એનો ઉપયોગ કરવો, અથવા તો કોઈ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર જે છે, ઓર્ગેનિક ખાતરો જેની અંદર ઓર્ગેનિકનું પ્રમાણ છે ઓર્ગેનિક કાર્બનનું, એવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ છે એ ઓછો કરવો જોઈએ, જેનાથી તમારી જમીનની ઓર્ગેનિક કાર્બન છે એ પણ મેન્ટેન રહેશે, જમીનની ફળદ્રુપતા પણ મેન્ટેન રહેશે અને જો જમીનની ફળદ્રુપતા સારી હશે તો સારામાં સારું ઉત્પાદન ઓછા ખર્ચની અંદર લઈ શકાશે। તો ખેડૂત મિત્રો, આ રીતે આપણે ફરી પાછી આ જે જૂની રીત હતી એ રીતે આપણે જો ખેતી કરશું તો સારી આપણી જમીનને આપણે બચાવી શકશું। જો આ ખેડૂત મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેનાથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય અને ઓર્ગેનિક તરફ આપણે આગળ વધીએ। ધન્યવાદ।